નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતમાં રાજનીતિમાં એક એવો મુદ્દાનો ચર્ચાઓમાં છે કે જેમાં કેટલાક દિવસોમાં સતત ચર્ચામાં ચાલી રહેલા ચૈતર વસાવાએ પોતાના સજાને પકડીને ગુજરાત હાઈકોર્ટ અરજી કરી છે અને જેના કારણે રાજકીય વર્તુળોને ચર્ચાઓમાં શરૂઆત થઈ ગઈ છે। હવે સૌથી નજર રાખીએ હાઈકોર્ટની આગામી કાર્યવાહી પર। માહિતી મુજબ ચૈતર વસાવા અરજી પર ગુજરાત હાઈકોર્ટ પર રાજ્યમાં સરકારના જવાબ રજૂ કર્યા પણ નોટિસ પાઠવી છે, જેનો અર્થ એવો નથી કે હાઈકોર્ટ કોઈ અંતિમ નિર્ણય આપી દીધો છે, પરંતુ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી પછી આગામી નિર્ણય કરશે। હવે સલાહ એ છે કે 7 ઓગસ્ટ મહત્વપૂર્ણ કાર્યવાહી। જો કેસની સુનાવણી નિર્ધારિત થશે તો કોર્ટ તરફ કોઈ વચગાળાનો આદેશ થતો આગામી તારીખોમાં જાહેર થશે। જો કે અંતિમ નિર્ણય આવશે તો કોર્ટની કાર્યવાહી પર આધારિત રહેશે ને જેના કોઈપણ પ્રકારના દાખલાઓ સત્તાવાર નિર્ણય કરી માનવો। જેમાં આ સમગ્ર મામલે ગુજરાતના રાજકીય નવી ચર્ચામાં જણાવ્યું કે સમર્થિતો કોનું કહે છે કે કાનૂની રીતે પોતાનો પક્ષ રજૂઆત અધિકાર, જ્યારે ક્યારે વિરોધ રાજકીય પ્રભાવિત કરી રહ્યા છે ત્યારે આખરે નિર્ણય કોર્ટના પુરાવા પણ કાનૂન દલીલો આધારિત છે। આવનારા દિવસોમાં બંને મુદ્દાઓને ગુજરાતમાં રાજ્ય મહત્વની બની શરૂઆત છે। ખાસ કરીને હાઈકોર્ટના કાર્યવાહી બાદ પરિસ્થિતિ બંને દિશાઓમાં થશે, જેને સૌથી નજર કરીએ એમ અપીલ કરીએ છીએ સોશિયલ મીડિયા પર ફરીથી એકવાર દૂર રહો ને માત્ર સત્તાવાર માહિતી કોર્ટની કાર્યવાહી વિશ્વાસ પર રાખો। આ સમાચાર વિશે હું તમારું માનું છું કે તમારું અભ્યાન કોમેન્ટ જરૂર લખજો અને આવી જ રીતે ગુજરાતમાં રાજકીય બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ગુજરાત।